વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતનો એન્જિનિયર. તો લાસ્ટ વિડીયોમાં આપણે જોયું પી ઇન્ટિગ્રલ ટેસ્ટ. હવે આપણે જોઈશું કમ્પેરિઝન ટેસ્ટ. કમ્પેરિઝન ટેસ્ટમાં બે પાર્ટ છે, ડાયરેક્ટ કમ્પેરિઝન ટેસ્ટ અને લિમિટ કમ્પેરિઝન ટેસ્ટ. હવે ડાયરેક્ટ કમ્પેરિઝન ટેસ્ટમાં શું હોય છે કે લેટ f of x and g of x are continuous function on a to infinity. મતલબ a to infinity માં f of x અને g of x બંને કન્ટિન્યુઅસ હોવા જોઈએ અને 0 is less or equal f of x is less or equal g of x, મતલબ આ શરતનું પાલન થતું હોવું જોઈએ. હવે એમાં જ્યારે f of x અને g of x ની વાત કરીએ તો જે ફંક્શન મોટું હોય એ જો કન્વર્જન્ટ હોય તો નાનું ફંક્શન ઓટોમેટિક કન્વર્જન્ટ થઈ જશે, અને જો નાનું ફંક્શન ડાયવર્જન્ટ હોય તો મોટું ફંક્શન ઓટોમેટિકલી ડાયવર્જન્ટ થઈ જશે. આ એક વાત યાદ રાખવાની હતી કે મોટું ફંક્શન જ્યારે કન્વર્જન્ટ હોય, આટલું યાદ રાખજો. તમે કે નોટ કે પેન હોય તો લખી દેજો કે જો મોટું ફંક્શન કન્વર્જન્ટ હોય તો નાનું ફંક્શન ઓટોમેટિકલી કન્વર્જન્ટ થઈ જશે, અને જો નાનું ફંક્શન ડાયવર્જન્ટ હોય તો મોટું ફંક્શન ઓટોમેટિકલી ડાયવર્જન્ટ થઈ જશે. બરોબર, આ શીખવાનું હતું. હવે આપણે f of x અને g of x કઈ રીતે શોધાય અને ડાયરેક્ટ કમ્પેરિઝન ટેસ્ટ કઈ રીતે એપ્લાય કરીએ એનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. તો આપણે અહીંયા ડાયરેક્ટ કમ્પેરિઝન ટેસ્ટનું એક એક્ઝામ્પલ લઈએ કે ચેક ધ કન્વર્જન્સ ઓફ લિમિટ 1 to infinite 1 upon x into x plus 1. ઓકે, તો આ જે આપણને આપેલું છે એ આપણે f of x લઈ લઈએ. હવે g of x શું લેવાનું, તો એ g of x શોધવા માટેની આ ટ્રીક છે કે ન્યુમેરેટર અને ડિનોમિનેટરમાંથી જેટલા બી x હોય એ પહેલા કોમન લઈ લેવાના. તો અહીંયા ન્યુમેરેટરમાં એક બી x નથી અને ડિનોમિનેટરમાં x છે, એક x છે. હવે આ બોક્સ દેખાય એમાંથી આપણે x કોમન લઈએ તો થશે x² x, એટલે આનો એક x આવશે અને એમાંથી x કોમન નીકળી જશે એટલે અહીંયા 1 પ્લસ 1 upon x². ઓકે, આમાંથી આ બોક્સમાંથી x કોમન કાઢે છે તો આવું કંઈક આવશે. હવે જે આવે ન્યુમેરેટર અને ડિનોમિનેટરમાંથી x કોમન કાઢીને એ આપણું g of x થઈ જશે. તો આના માટે g of x શું થશે 1 upon x². બરાબર, આ વિડિયો પત્તા તમને g of x શોધતા આવડી જશે. આમાં આવડી ગયું હોય તો બહુ સારી વાત છે, બટ તમને આવડી જશે g of x શોધતા. તો હવે કરવાનું શું છે કે g of x મળી ગયા. બરાબર, હવે આપણે લિમિટ મૂકીએ, લિમિટ 1 to infinity g of x dx. બરાબર, g of x શું છે 1 to infinity માં કે 1 upon x² into dx. હવે આમાં આપણે શું કરી શકીએ કે લિમિટ 1 to ઇન્ટિગ્રેશન 1 to infinite 1 upon x² dx છે. તો આને આપણે p ઇન્ટિગ્રલ્સ નું લાસ્ટ વિડિયોનું યાદ કરો કે p ઇન્ટિગ્રલ્સ માં શું હોય છે 1 to infinity 1 upon x raised to p dx. આ p ઇન્ટિગ્રલ નું ફોર્મેટ છે. તો આ ફોર્મેટને આપણે આ ફોર્મેટ સાથે મેચ કરીએ તો p શું આવશે 2. p2 આવી ગયા, 2 is greater than 1 એટલે એક કરતા મોટા છે એટલે આ થઈ જશે કન્વર્જન્ટ. તમે હજુ સુધી વિડિયો ના જોયો તો આઈ બટન પર ક્લિક કરી શકો છો અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું એની લિંક આપી દઈશ જેથી તમે એ વિડિયો જોઈ શકો છો જો તમને કન્વર્જન્ટ અને ડાયવર્જન્ટ ચેક કરતા ના આવડતું હોય તો. ઓકે, સો આ કન્વર્જન્ટ આવી ગયું, g of x કન્વર્જન્ટ આવી ગયું, મતલબ g of x કન્વર્જન્ટ છે. હવે એટલે આ આવે એટલે આપણે કહી શકાય કે આ g of x ફંક્શન ઇઝ કન્વર્જન્ટ છે શેનાથી p ઇન્ટિગ્રલ થી. p ઇન્ટિગ્રલ ટેસ્ટ આપણે એપ્લાય કરીએ એટલે g of x છે એ કન્વર્જન્ટ છે. ઓકે, હવે ડાયરેક્ટ કમ્પેરિઝન ટેસ્ટ એવું કહે છે કે જ્યારે મોટું ફંક્શન એક કન્વર્જન્ટ હોય તો નાનું ફંક્શન ઓટોમેટિકલી કન્વર્જન્ટ થઈ જાય, અને નાનું ફંક્શન જો ડાયવર્જન્ટ હોય તો મોટું ફંક્શન ઓટોમેટિકલી ડાયવર્જન્ટ થઈ જાય. હવે આપણે જોઈએ આમાં કે f of x અને g of x માંથી કોણ મોટું છે, તો થશે મોટું g of x. કેમ? f of x માં છે 1 upon x² plus x અને g of x માં છે 1 upon x². બરાબર, અને 1 to infinity લિમિટ છે 1 to infinity
એટલે બધા પોઝિટિવ જ હશે, એટલે આ નાનું થશે અને આ મોટું થશે. મતલબ g of x f of x is less or equal g of x થઈ ગયું. હવે g of x કન્વર્જન્ટ છે, મતલબ મોટું ફંક્શન કન્વર્જન્ટ છે, તો નાનું ફંક્શન ઓટોમેટિકલી કન્વર્જન્ટ થઈ જશે. મતલબ કે ઇન્ટિગ્રેશન 1 to infinity 1 upon x x plus 1 dx is also convergent. એનું રીઝન શું લખીશું આપણે? ડાયરેક્ટ કમ્પેરિઝન ટેસ્ટ. ઓકે, આઈ હોપ તમને આમાં ખબર પડી ગઈ હશે. હવે એક એક્સ્ટ્રા તમને વાત એ કહું કે અહીંયા લખેલું હોય છે કે f of x અને g of x. તો અમુક લોકો એવું માની જતા હોય છે કે f of x મતલબ જે આ મળ્યું એ f of x છે અને x કોમન કાઢીને આપણે જે લઈએ એ g of x છે. પણ એવું નથી. f of x અને g of x એ બંને ખાલી નામ જ છે, બટ જે મોટું ફંક્શન હોય એ આ બાજુ રાખવાનું અને નાનું ફંક્શન હોય એ આ બાજુ રાખવાનું. મતલબ ડાયરેક્ટ કમ્પેરિઝન ટેસ્ટ એવું નથી કહેતું કે f of x is less or equal g of x હોવું જોઈએ. ડાયરેક્ટ કમ્પેરિઝન ટેસ્ટ એવું કહે છે કે જો મોટું ફંક્શન કન્વર્જન્ટ હોય તો નાનું ફંક્શન ઓટોમેટિકલી કન્વર્જન્ટ થઈ જાય, અને જો નાનું ફંક્શન ડાયવર્જન્ટ હોય તો મોટું ફંક્શન ઓટોમેટિકલી ડાયવર્જન્ટ થઈ જાય. ઓકે, તો એ વાતનું યાદ રાખજો કે f of x અને g of x જે આ છે એ આ ગણવાની ભૂલ તમે ના કરતા. અને હવે આપણે જોઈએ છે લિમિટ કમ્પેરિઝન ટેસ્ટ. ઓકે, તો હવે જોઈએ લિમિટ કમ્પેરિઝન ટેસ્ટ. હવે આપણે ડાયરેક્ટ કમ્પેરિઝન ટેસ્ટ જોઈ લીધી. હવે લિમિટ કમ્પેરિઝન ટેસ્ટ શું કહે છે કે f અને g એ બંને કન્ટિન્યુઅસ અને પોઝિટિવ હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી f of x upon g of x કોઈ વેલ્યુ k આવે છે. ધારો કે f of x upon g of x લીધી અને જો એ k આવે છે એની વેલ્યુ, કે કોઈ બી એક k, ધારો કે k સંખ્યા આપણે આન્સરમાં k આવે છે અને જો ak મતલબ ak એ 0 to ઇન્ફાઇનાઇટ ની વચ્ચે હોવો જોઈએ. મતલબ 0 ના હોવો જોઈએ અને ઇન્ફાઇનાઇટ ના હોવો જોઈએ, 0 થી વધારે હોવું જોઈએ. મતલબ કોઈ ફાઇનાઇટ વેલ્યુ અથવા ફાઇનાઇટ વેલ્યુ અને નોન ઝીરો વેલ્યુ હોવું જોઈએ. ફાઇનાઇટ એન્ડ નોન ઝીરો. બરોબર. હવે ઘણાનો ક્વેશ્ચન હોય છે કે g of x શોધતા નથી આવડતું, તો આપણે એક ઈઝી એક્ઝામ્પલ થી સમજી લઈએ કે g of x શોધવા માટે. ધારો કે અહીંયા આપણને આપ્યું છે f of x is equal to x raised to 5 plus 3x square plus x upon x cube plus 2x square. આવું કોઈ બી એક એક્ઝામ્પલ આપેલું છે. તો શું કરવાનું, આપણે ન્યુમેરેટર અને ડિનોમિનેટર બંનેમાંથી જે હાઈએસ્ટ વેલ્યુ હોય x ની એ કોમન લઈ લેવાની. આમાં x ની કેટલી હાઈએસ્ટ છે ન્યુમેરેટરમાં 5, તો x raised to 5 આપણે પહેલા કોમન જ લઈ લેવાનો. પછી અહીંયા શું વધશે 1, અહીંયા વધશે 3 upon x cube, અહીંયા વધશે 1 upon x raised to 4 અને ડિનોમિનેટરમાં હાઈએસ્ટ વેલ્યુ કેટલી છે x ની, x raised to 3, હાઈએસ્ટ પાવર x નો x ક્યુબ છે તો 1 plus 2 upon x. હવે આ જે બંને હાઈએસ્ટ પાવર આયા ન્યુમેરેટર અને ડિનોમિનેટર બંનેમાંથી જે આપણે x ના હાઈએસ્ટ પાવર કોમન લીધા એ જ જોવાના. મતલબ આ બેની જ વાત કરવાની કે હવે આનો આન્સર શું આવશે, x raised to 5 upon x cube, એટલે આન્સર આવશે x સ્ક્વેર. તો આ જે આન્સર આવ્યો આનો એ થઈ ગયું આપણું g of x. બરોબર. આ g of x શોધવાની આ ઈઝીમાં ઈઝી મેથડ હતી. ઓકે, તો આપણે લિમિટ કમ્પેરિઝન ટેસ્ટમાં શું જોયું કે જ્યારે f of x અને g of x બંને કન્ટિન્યુઅસ અને પોઝિટિવ હોય, મીન્સ લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી f of x upon g of x is equal to કોઈ એક વેલ્યુ આવે છે k, એ k 0 અને ઇન્ફિનિટી ની વચ્ચે હોવી જોઈએ, મતલબ કે ફાઇનાઇટ એન્ડ નોન ઝીરો હોવી જોઈએ, તો આપણે લિમિટ કમ્પેરિઝન ટેસ્ટ એમાં એપ્લાય કરી શકીએ. હવે લિમિટ કમ્પેરિઝન ટેસ્ટ શું કહે છે કે જો આ વેલ્યુ k એ 0 ટુ ઇન્ફિનિટી ની વચ્ચે આવી ગઈ, મતલબ ફાઇનાઇટ અને નોન ઝીરો થઈ ગઈ, તો ઇન્ટિગ્રેશન a ટુ ઇન્ફિનિટી f of x dx અને ઇન્ટિગ્રેશન a ટુ ઇન્ફિનિટી g of x dx એ બંને કન્વર્જન્ટ છે અથવા તો ડાયવર્જન્ટ છે.
મતલબ કન્વર્જન્ટ ફાઇનલ કન્વર્જન્ટ નથી કે ફાઇનલ ડાયવર્જન્ટ નથી, બટ કન્વર્જન્ટ અને ડાયવર્જન્ટ બંને સેમ છે. મતલબ કે ઇન્ટિગ્રેશન a ટુ ઇન્ફિનિટી f of x dx અને આ બંને એક સાથે કન્વર્જન્ટ થશે કાં તો બંને એક સાથે ડાયવર્જન્ટ થશે. ઓકે, તો એક એક્ઝામ્પલ દ્વારા શીખી લઈએ તો તમને ખબર પડી જશે. ઓકે, તો અહીંયા એક એક્ઝામ્પલ જોઈએ કે ચેક ધ કન્વર્જન્સ ઇન્ટિગ્રેશન 1 ટુ ઇન્ફિનિટી, જે આપણે આગળ એક્ઝામ્પલ લીધું હતું એ જ છે, બટ એને આપણે લિમિટ કન્વર્જન ટેસ્ટથી આપણે સોલ્વ કરીએ કે f of x થઈ જશે આ અને g of x શું થશે કે f of x માંથી કોમન લઈશું x² અને 1 + 1 upon x, બરોબર. આ g of x 1 upon x² શું થઈ જશે g of x. ઓકે, હવે શું કરવાનું સ્ટેપ લખ્યા છે, પહેલા f of x અને g of x શોધી દેવાના, પછી મૂકી દેવાની લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી f of x upon g of x. હવે આપણે f of x upon g of x કરીશું તો આન્સર આવશે 1 upon 1 plus 1 upon x. આ આન્સર આવશે. મીન્સ આપણે g of x જે કાઢી દીધું એના સિવાય જે વધ્યું હોય એ જ આન્સર આવશે, પણ તમે f of x upon g of x કરીને કરી શકો છો. હવે x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ છે તો 1 upon 1 plus 1 upon ઇન્ફાઇનાઇટ થઈ જશે, તો આન્સર શું આવશે 1. હવે જો આ 1 એટલે k = 1 આવી ગયું, હવે એ ફાઇનાઇટ અને નોન ઝીરો છે તો આપણે એમાં લિમિટ કન્વર્જન ટેસ્ટ એમાં એપ્લાય કરી શકીશું. હવે લિમિટ કન્વર્જન ટેસ્ટ શું કહે છે કે જો k = 1 આવી ગયું એટલે 1 ઇન્ફાઇનાઇટ અને નોન ઝીરો છે તો ઇન્ટિગ્રેશન f of x dx અને ઇન્ટિગ્રેશન g of x dx બંને સાથે કન્વર્જન્ટ હશે અથવા બંને સાથે ડાયવર્જન્ટ હશે. હવે આપણે કન્વર્જન્ટ અને ડાયવર્જન્ટ ચેક કરવા માટે શું કરીશું કે g of x માં p ઇન્ટિગ્રલ ટેસ્ટ એપ્લાય કરીશું. ઓકે, સો આવશે ઇન્ટિગ્રેશન 1 ટુ ઇન્ફિનિટી 1 upon x² dx. હવે p ઇન્ટિગ્રલ ટેસ્ટ નું ફોર્મ શું હતું, ઇન્ટિગ્રેશન 1 ટુ ઇન્ફાઇનાઇટ 1 upon x raised to p dx. એટલે આને આની સાથે કમ્પેર કરીએ તો p ની વેલ્યુ શું આવશે 2, જે 1 કરતા મોટી છે, તો g of x છે એ કન્વર્જન્ટ થઈ જશે. હવે g of x કન્વર્જન્ટ થઈ ગયું તો આપણે લિમિટ કમ્પેરિઝન ટેસ્ટથી કહી શકીએ કે f of x બી કન્વર્જન્ટ થશે. મીન્સ માટે f of x integration 1 to infinity dx is also convergent by limit comparison test. ઓકે, સો આઈ હોપ તમને આમાં ખબર પડી ગઈ હશે. અને જો તમે આવા બીજા એક્ઝામ્પલ સોલ્વ કરવા માંગો છો તો હું મારા બુક્સની મારી જે હેન્ડ રિટન નોટબુક છે એની પીડીએફ હું મારા ટેલિગ્રામ ચેનલમાં અપલોડ કરી દઈશ, તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક છે એ ખોલીને તમે ઇઝીલી એ પીડીએફ જોઈ શકો છો અને બીજા એક્ઝામ્પલ બી તમે તમારી જાતે સોલ્વ કરી શકો છો. થેન્ક યુ.